નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 10મું ચેપ્ટર છે, માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, એના પરનો ત્રીજો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 2 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ, જેની અંદર આપણે માનવ કલ્યાણના હેતુથી સૂક્ષ્મ જીવો કઈ રીતે આપણા માટે ઉપયોગી બને છે એના વિશે વાત કરી હતી. પછી આપણે ઘરગથ્થુ ઉત્પાદનની અંદર સૂક્ષ્મ જીવોનો ફાળો શું છે એના વિશે વાત કરી હતી. પછી ગયા લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 2ની અંદર આપણે ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મ જીવોનો ફાળો છે એના સંદર્ભની ચર્ચા કરતા હતા. તો ત્યાં આપણે એવી કંઈક વાત કરી હતી કે ઔદ્યોગિક ઉત્પાદનોમાં ઘણા બધા ઔદ્યોગિક ઉત્પાદનો બનાવવા માટે સૂક્ષ્મ જીવો છે ઉપયોગમાં લેવાય છે, પણ એના સૌથી મુખ્ય ઉદાહરણો આપવા હોય તો આપણે એમ કહી શકીએ કે આથવણયુક્ત પીણાઓ અને પ્રતિજૈવિક દ્રવ્યોના નિર્માણમાં ઔદ્યોગિક ધોરણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ છે એ થતો હોય છે. તો ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવાણુના ફાળાના 2 એક્ઝામ્પલ આપણે જોવાના હતા. એમાંનું એક એક્ઝામ્પલ ગઈકાલે લેક્ચર નંબર 2ની અંદર આપણે જોયું હતું કે ભાઈ જે આથવણયુક્ત પીણાઓ છે એની બનાવટ માટે કઈ રીતે સૂક્ષ્મજીવો છે એ ઉપયોગમાં આવતા હોય, જેની અંદર આપણે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણાઓની વાત કરી હતી, બરાબર, જેની અંદર વોડકા છે, રમ છે, બ્રાન્ડી, વિસ્કી, બિયર, આ બધાની આપણે ત્યાં વાત કરી હતી, કઈ રીતે બનાવવામાં આવે છે. અને ત્યાં સૂક્ષ્મ જીવ તરીકે તમે કોનો ઉપયોગ કરો છો તો આપણે એક કોષી ફૂગ, જેને ઈસ્ટ સેકેરોમાઇસિસ સર્વિસિસ તરીકે ઓળખીએ છીએ. જો એ બેકરી પ્રોડક્ટ બનાવવા માટે વપરાતી હોય તેને આપણે બેકર્સ ઈસ્ટ કહીએ, અને જો એ બીવેર્જીસ એટલે કે આથવણયુક્ત પીણાઓ બનાવવા માટે વપરાય છે તો એને આપણે બ્રેવર્સ ઈસ્ટ તરીકે ઓળખતા હતા. તો એના સંદર્ભમાં ગઈકાલે આપણે વાત કરી હતી કે ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવાણુઓનો ફાળા તરીકે ઈસ્ટ દ્વારા કઈ રીતે આથવણયુક્ત પીણાઓ છે એ તૈયાર થતા હોય છે. બીજું, ત્યાં કયા પ્રકારનો ચયાપચયિક પથ ચાલતો હોય છે તો આપણે જોયું હતું અજારક શ્વસનની પ્રક્રિયા છે એ ત્યાં થતી હોય, જેને આપણે આથવણ તરીકે પણ ઓળખીએ છીએ, ફર્મેન્ટેશન તરીકે ઓળખીએ છીએ, કે પ્રક્રિયા દ્વારા આ પ્રકારના આથવણયુક્ત પીણાઓ છે એ તૈયાર થતા હોય છે. ઓકે, બીજી આજે એક અગત્યની વાત આપણે કરવાની છે કે અત્યાર સુધી આપણો સિલેબસ ઓછો થવાનો છે કે આપણે પૂરેપૂરા સિલેબસની એક્ઝામ આપવાની છે, આપણને કોઈ બાબતની ખબર નહોતી. પણ આજે NCERT અથવા તો બોર્ડની આપણે વાત કરીએ તો બોર્ડ દ્વારા ધોરણ 12નો જે સિલેબસ છે એ રજૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં 30% સિલેબસ જે લેસ કરવાનો છે એ લેસ કરીને કે ભાઈ કેટલાક યુનિટમાંથી કેટલાક ટોપિક છે ને એને રદ કરવામાં આવેલ છે, જ્યારે અમુક આખા યુનિટ છે ને એ રદ કરવામાં આવેલ છે. જેમ કે એક યુનિટની આપણે વાત કરીએ તો ઉદ્વિકાસ જે યુનિટ હતો એ આખો રદ કરવામાં આવેલો છે, બરાબર. એવા બીજા 1-2 યુનિટ છે કે જેની આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છીએ અને એને રદ કરવામાં આવેલા છે, પણ મોટાભાગના જે યુનિટ આપણે ભણી ગયા છીએ એને રદ કરવામાં આવેલા નથી, બરાબર. તો આપણે એવા અગત્યના યુનિટ ચર્ચા કરી છે, તો આપણા માટે સારી બાબત છે. અને આપણે એ સિલેબસ જોઈએ અને હવે ધ્યાન આપી અને આગળનું જેટલા પણ ચેપ્ટરો જે સિલેબસમાં છે એને કવર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. તો એક વખત સિલેબસ ઉપર બધા આપણે નજર ફેરવી લેશું. ચાલો વાત પર આવીએ આજના લેક્ચરની, કે ભાઈ આજના લેક્ચરમાં આપણે કઈ બાબત પર ચર્ચા કરવાના છીએ. તો મેં તમને હમણાં જ કીધું, ગઈકાલે આપણે એક ટોપિક શરૂ કર્યો હતો ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો. એના 2 એક્ઝામ્પલ લેવાના હતા. એમાંથી એક એક્ઝામ્પલ હતું આલ્કોહોલિક અથવા તો આથવણયુક્ત પીણા, જેની વાત આપણે કરી ગયા છીએ. તો આજે બીજું કયું બાકી રહ્યું તો ભાઈ પ્રતિજૈવિક દ્રવ્યોના નિર્માણ માટે પ્રતિજૈવિક દ્રવ્યો.
પ્રતિજૈવિક દ્રવ્યો એટલે તો ભાઈ પ્રતિજૈવિક દ્રવ્યોને આપણે ઇંગ્લિશ વર્ડ એના માટે જે કોમન વપરાતો વર્ડ છે એને એન્ટીબાયોટિક તરીકે આપણે ઓળખીએ છીએ. તો આજે મતલબ આપણે કઈ બાબત પર ચર્ચા કરવાના છીએ? તો ભાઈ આજે આપણે એન્ટીબાયોટિક પર ચર્ચા કરવાના છીએ. ચલો લેક્ચરની અંદર આગળ વધીએ અને જોઈએ કે ભાઈ એન્ટીબાયોટિક એટલે શું છે, એના સંદર્ભમાં કયા પ્રકારની માહિતીની ચર્ચા આપણે કરવાની છે. તો તમારી સામે એક ઇમેજ છે, ઇમેજની અંદર આપણે એક ફોટોગ્રાફ રાખ્યો છે, એની અંદર આપણને એક કેપ્સ્યુલ દેખાય છે જેના પર લખેલું છે એન્ટીબાયોટિક. પહેલો વહેલો પ્રશ્ન આપણા મગજની અંદર એ થાય છે કે ભાઈ એન્ટીબાયોટિક એટલે શું? એન્ટીબાયોટિક શું છે? એન્ટીબાયોટિક કોને કહેવાય? પ્રતિજૈવિક દ્રવ્ય શું છે? તો આપણે એમ કહી શકીએ કે ભાઈ પ્રતિજૈવિક દ્રવ્ય એટલે એક પ્રકારના રસાયણો છે. પ્રતિજૈવિક દ્રવ્ય અથવા એન્ટીબાયોટિક એક પ્રકારના રસાયણો છે કે જેનું ઉત્પાદન જે સૂક્ષ્મજીવો દ્વારા બનાવવામાં આવે છે. બરાબર. એવા રાસાયણિક ઘટકો એન્ટીબાયોટિક અથવા પ્રતિજૈવિક દ્રવ્ય એટલે ખરેખર શું છે? તો ભાઈ એક પ્રકારના રસાયણો છે જે કોના દ્વારા બનાવવામાં આવે? તો ભાઈ સૂક્ષ્મજીવો દ્વારા જ બનાવવામાં આવે છે. ખાસ કરીને આપણે બેક્ટેરિયા છે, ફૂગ છે એની વાત લઈ શકીએ કે ભાઈ એના દ્વારા આ પ્રકારના રાસાયણિક ઘટકો છે એ બનાવવામાં આવતા હોય છે જેને એન્ટીબાયોટિક પ્રતિજૈવિક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રતિજૈવિક દ્રવ્ય આ સૂક્ષ્મજીવો કયા હેતુથી બનાવે છે? આવા સૂક્ષ્મજીવો આવા રાસાયણિક ઘટકો જેને આપણે એન્ટીબાયોટિક અથવા પ્રતિજૈવિક દ્રવ્યો કહીએ છીએ એનું સંશ્લેષણ શું કામ કરે છે? કયા હેતુથી કરે છે? બરાબર. તો એક વૈજ્ઞાનિક હતા, વૈજ્ઞાનિકનું નામ હતું પોલ વુલીમેન. વૈજ્ઞાનિકનું નામ એનસીઆરટીમાં આ વૈજ્ઞાનિકનો ક્યાંય ઉલ્લેખ નથી, પણ આપણે નામ યાદ રાખશું. પોલ વુલીમેન નામના એક સાયન્ટિસ્ટ હતા. આ પોલ વુલીમેન નામના સાયન્ટિસ્ટે એક શબ્દ આપ્યો હતો એન્ટીબાયોસિસ. જો એન્ટીબાયોટિક કરતાં કંઈક જુદી બાબત છે. પોલ વુલીમેન નામના એક વૈજ્ઞાનિક હતા, એણે એક શબ્દ આપ્યો હતો એન્ટીબાયોસિસ. એન્ટીબાયોસિસનો અર્થ શું થાય છે? નોટ કરજો, એનસીઆરટીમાં આ બાબત પણ નથી, નોટ કરી લેજો કે પોલ વુલીમેન નામના એક વૈજ્ઞાનિક હતા, એણે એક શબ્દ આપ્યો હતો એન્ટીબાયોસિસ. એણે શું કીધું હતું? એન્ટીબાયોસિસ એટલે શું છે? તો એણે બહુ સ્પષ્ટ રીતે એવી માહિતી આપી હતી પોલ વુલીમેન નામના વૈજ્ઞાનિકે કે માટીની અંદર અસંખ્ય પ્રકારના બેક્ટેરિયા રહેલા હોય છે. માટીની આપણે વાત કરીએ, ધૂળની, જમીનની આપણે વાત કરીએ કે ભાઈ જમીન પર જે માટી છે એ માટીના બંધારણમાં અસંખ્ય નહીં, સંખ્યાની આપણે વાત નથી કરતા, અસંખ્ય પ્રકારના બેક્ટેરિયાઓ છે એ આવેલા હોય. હવે માટીની અંદર રહેલા જે બેક્ટેરિયા છે એ એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય. એક માટીની અંદર રહે છે તો બેક્ટેરિયા શું કરશે? તો ભાઈ પોતે જીવંત રહેવા માટે બીજા સાથે સ્પર્ધા કરશે. માટીની અંદર અસંખ્ય પ્રકારના બેક્ટેરિયા આવેલા છે, તો જુદી જુદી જાતિના બેક્ટેરિયા એકબીજા સાથે જીવંત રહેવા માટે અથવા તો પોતે ટકી રહેવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય છે. અને એ સ્પર્ધા દરમિયાન પોતે એવા રસાયણો મુક્ત કરે છે કે જે રસાયણો દ્વારા બીજા બેક્ટેરિયા છે ને એનું મૃત્યુ થઈ જાય. તો આ જે બાબત છે જેમાં કોઈ એક સૂક્ષ્મજીવ એવા રસાયણ ઉત્પન્ન કરે જે રસાયણ દ્વારા બીજા બેક્ટેરિયાનું મૃત્યુ થઈ જાય અથવા બીજા સૂક્ષ્મજીવનું મૃત્યુ થઈ જાય, આ ઘટનાને એન્ટીબાયોસિસ તરીકે ઓળખવામાં આવે છે.
એણે શું કીધું? એન્ટીબાયોસિસ એટલે શું? તો ભાઈ એક બેક્ટેરિયા દ્વારા એવા રાસાયણિક ઘટકો ઉત્પન્ન કરવામાં આવે જે રાસાયણિક ઘટક દ્વારા બીજા બેક્ટેરિયાનું મૃત્યુ થતું હોય, આ ઘટનાને એન્ટીબાયોસિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો જે બેક્ટેરિયા હતા, એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું કે માટીની અંદર એક બેક્ટેરિયા છે, એનું નામ આપણે આપીએ છીએ એ, અને બીજા એક બેક્ટેરિયા છે, એનું નામ આપણે આપીએ છીએ બી. બે પ્રકારના બેક્ટેરિયા છે એ માટીની અંદર છે. હવે આ બંને એકબીજા સાથે સ્પર્ધા કરશે. હવે એકબીજા સાથે સ્પર્ધા કરવા માટે બેક્ટેરિયા બી છે ને, એણે એક રાસાયણિક ઘટક તૈયાર કર્યો, એણે એક રસાયણ બનાવ્યું, અને એ રસાયણનો સ્ત્રાવ કરવાથી એ રસાયણ જ્યારે બેક્ટેરિયા એ પાસે આવ્યું ને, તો એના કારણે બેક્ટેરિયા એનું શું થયું? તો ભાઈ મૃત્યુ થઈ ગયું. મતલબ બેક્ટેરિયા બી દ્વારા તૈયાર કરવામાં આવતું એક રાસાયણિક ઘટક અથવા તો બેક્ટેરિયા બી દ્વારા તૈયાર કરવામાં આવતું એક રસાયણ છે, એ બેક્ટેરિયા એના મૃત્યુનું કારણ બને છે, અથવા તો એની અસર હેઠળ બેક્ટેરિયા એનું મૃત્યુ થઈ જાય છે. તો આ ઘટનાને એણે શું કીધું? એન્ટીબાયોસિસ કીધું. હવે વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતના આધારે એન્ટીબાયોટિક અથવા પ્રતિજૈવિક દ્રવ્યનું સંશોધન કર્યું, અથવા એના આધારે પ્રતિજૈવિક દ્રવ્યો કે એન્ટીબાયોટિક છે એ તૈયાર કરી. વૈજ્ઞાનિકોએ શું વિચાર્યું? ધ્યાન આપજો, હવે હું જે વાત કરું છું કે વૈજ્ઞાનિકો એવું કહે છે કે ભાઈ આ જે બેક્ટેરિયા એ છે, એ માની લ્યો, આ જે બેક્ટેરિયા એ છે એ આપણે એવું માની લઈએ કે એ બેક્ટેરિયા છે ને, એ છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી, બરાબર? એ જે બેક્ટેરિયા એ છે ને, એ છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી. તો આપણને ખબર છે કે ભાઈ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી જે બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા આપણા માટે કેવા છે? રોગકારક છે. પણ માટીની અંદર એવો એક બેક્ટેરિયા છે કે એ બેક્ટેરિયા દ્વારા તૈયાર થતું એક રસાયણ છે, એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલીને મારી નાખે છે. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો ભાઈ બેક્ટેરિયા બીને લીધા, એ બેક્ટેરિયા બીની વૃદ્ધિ કરાવી, એનું સંવર્ધન કરાવ્યું, અને એ બેક્ટેરિયા બી દ્વારા બનતું જે રસાયણ હતું ને, એ રસાયણને અલગીકૃત કર્યું, અને એ રસાયણનો ઉપયોગ માનવ શરીર પર એણે કર્યો. હવે આ રસાયણ એને માનવ શરીરમાં દાખલ કર્યું. માનવ શરીરમાં જેવું આ રસાયણ દાખલ થશે, એટલે એ રસાયણ સીધું માનવ શરીરની અંદર આ જે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી ટીબી માટેના જે બેક્ટેરિયા છે એને જઈને અસર કરશે, અને ટીબી માટેના બેક્ટેરિયાને મારી નાખશે. તો આ બેક્ટેરિયા બી દ્વારા તૈયાર થતું આ જે રસાયણ છે, એ રસાયણને શું કહી શકાય? તો ભાઈ એ રસાયણને એન્ટીબાયોટિક તરીકે ઓળખવામાં આવે છે. એન્ટીબાયોટિક માટે એક સાદી સિમ્પલ વાત કરવી હોય ને, તો એન્ટીબાયોટિક કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો ભાઈ એન્ટીબાયોટિક છે ને, એ એક સિદ્ધાંત પર કામ કરે જેના માટે તમે એવું કહી શકો કે દુશ્મનનો દુશ્મન આપણો મિત્ર થાય. દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર થાય. સમજો કે બેક્ટેરિયા એ છે, એ મનુષ્યને એક રોગ ઉત્પન્ન કરે છે, કયો? ટીબી રોગ ઉત્પન્ન કરે છે. બેક્ટેરિયા એ છે એ કોણ છે? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી છે, અને મનુષ્યમાં એક રોગ ઉત્પન્ન કરે છે, ટીબી. એટલે મનુષ્યનો દુશ્મન થયો બેક્ટેરિયા એ છે. એવી જ રીતે બેક્ટેરિયા એ છે એ બીનો સ્પર્ધક છે, એટલે બેક્ટેરિયા બીનોય દુશ્મન થશે એ. હવે દુશ્મનનો દુશ્મન એટલે આપણો દુશ્મન કોણ? બેક્ટેરિયા એન. એનો દુશ્મન કોણ? બેક્ટેરિયા બી. તો દુશ્મનનો દુશ્મન એટલે બેક્ટેરિયા એનો દુશ્મન એ આપણો મિત્ર થાય, એટલે બેક્ટેરિયા બી દ્વારા બનતું જે રસાયણ છે એ આપણા શરીરની અંદર દાખલ કરવામાં આવે, એટલે એ બેક્ટેરિયા બી દ્વારા તૈયાર થતું રસાયણ છે, એ બેક્ટેરિયા એને શું કરે છે? તો ભાઈ મારી નાખે છે. તો આ બેક્ટેરિયા બી દ્વારા તૈયાર થતું રસાયણ એને શું કહેવાય? એને એન્ટીબાયોટિક તરીકે ઓળખવામાં આવે, એને પ્રતિજૈવિક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો મતલબ એન્ટીબાયોટિક છે એ કઈ રીતે અસ્તિત્વમાં આવી એના સંદર્ભની એક ટૂંકી વાત મેં તમને કરી, બરાબર? કે વૈજ્ઞાનિકોએ એન્ટીબાયોસિસના સિદ્ધાંત આધારિત એન્ટીબાયોટિકનું સંશોધન કર્યું. એક વૈજ્ઞાનિક હતા પોલ વુલીમેન નામના, એણે એવું જોયું
કે માટીની અંદર અસંખ્ય પ્રકારના બેક્ટેરિયા છે જે એકબીજા સાથે સ્પર્ધા કરે છે. આ સ્પર્ધા દરમિયાન અમુક બેક્ટેરિયા એવા રાસાયણિક પદાર્થોનો સ્ત્રાવ કરે છે કે જે રાસાયણિક પદાર્થની અસર હેઠળ બીજા બેક્ટેરિયા છે ને એનું મૃત્યુ થઈ જાય છે. જે મૃત્યુ પામતા બેક્ટેરિયા છે એ સમજી લ્યો કે માનવ શરીર માટે રોગકારક છે. તો જે બેક્ટેરિયાના સ્ત્રાવ દ્વારા એ રોગકારક બેક્ટેરિયાનું મૃત્યુ થઈ જાય છે, એ બેક્ટેરિયાનો સ્ત્રાવ આપણા માટે શું બની ગયો? આપણા માટે સીધે સીધો એ એન્ટીબાયોટિક અથવા પ્રતિજૈવિક દ્રવ્ય બની જશે. સમજાય છે આપણને વાત ભાઈ? ચલો આગળ વધીએ. એન્ટીબાયોટિકનું સંશોધન ક્યારે થયું? એન્ટીબાયોટિક માટે એમ કહેવામાં આવે છે કે ભાઈ એન્ટીબાયોટિક છે ને એ 20મી સદીની એન્ટીબાયોટિક છે એ 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ છે. બરાબર. એન્ટીબાયોટિક માનો એવા રોગો હતા કે જેના દ્વારા વિશ્વ આખાની અંદર કેટલા બધા લોકો મૃત્યુ પામતા હતા, પણ એન્ટીબાયોટિકના સંશોધન બાદ હવે આપણે એ તમામ પ્રકારના રોગો પર વિજય પ્રાપ્ત કરી છે. હવે આપણે એ રોગોને મટાડી શકીએ છીએ. માનો આપણે સામાન્ય બીમાર ક્યારેક પડતા હોય કે ભાઈ આપણે કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગ્યું, ફોર એક્ઝામ્પલ આપણને સાલ્મોનેલા ટાઇફીનું ઇન્ફેક્શન લાગે એટલે કે ટાઇફોઇડ તાવ થાય, અથવા તો આપણને બીજા કોઈ એક બેક્ટેરિયા તરીકે આપણે એમ કહીએ કે વિબ્રિયો કોલેરીનું ઇન્ફેક્શન લાગે, કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલીનું ઇન્ફેક્શન લાગે, કે પછી માઇકોબેક્ટેરિયમ લેપ્રીનું ઇન્ફેક્શન લાગે, અથવા તો ક્લોસ્ટ્રીડિયમ ટીટીનીનું ઇન્ફેક્શન લાગે. આપણને માનો કોઈ પણનું ઇન્ફેક્શન લાગે, કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે, ત્યારે એ બેક્ટેરિયલ ઇન્ફેક્શનનો સામનો કરવા માટે આપણને જે દવાઓ આપવામાં આવે ને એમાં કમસે કમ એક એન્ટીબાયોટિક હોય છે. ડૉક્ટર તમને જે દવા આપે છે તમારા શરીરમાં જ્યારે કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન, બેક્ટેરિયાનો ચેપ છે એ કન્ફર્મ થઈ જાય કે આ વ્યક્તિને બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે, ત્યારે તમને જે ડૉક્ટર દ્વારા દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે ને એની અંદર કમસે કમ એક એન્ટીબાયોટિક તો હોય જ. ઉદાહરણ તરીકે તો તમે જુઓ પેનિસિલિન છે, એમોક્સિસિલિન છે, ક્લોરામફેનિકોલ છે. આ બધી શું છે? તો આ બધી જુદા જુદા પ્રકારની એન્ટીબાયોટિક જ છે. અને મેં તમને પહેલાં કીધું એન્ટીબાયોટિક એટલે શું છે? તો એક પ્રકારનું રાસાયણિક દ્રવ્ય છે કે જે સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતું હોય. આપણે માત્ર શું કર્યું તો ભાઈ એ જે પ્રતિજૈવિક દ્રવ્ય સૂક્ષ્મ જીવ દ્વારા તૈયાર થાય છે ને, ઔદ્યોગિક ધોરણે એ સૂક્ષ્મ જીવોનું આપણે સંવર્ધન ખૂબ મોટા જથ્થામાં કરાવ્યું અને એના દ્વારા બનતું જે પ્રતિજૈવિક દ્રવ્ય છે એને અલગીકૃત કરી લીધું અને એ પ્રતિજૈવિક દ્રવ્યનો આપણે આપણા માટે દવા તરીકે અથવા એન્ટીબાયોટિક તરીકે ઉપયોગ કરવાનો શરૂ કર્યો. તો આ જે એન્ટીબાયોટિકની શોધ હતી એ 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ છે એવું ગણવામાં આવે છે. અત્યારે એન્ટીબાયોટિક દ્વારા ખૂબ ફાયદા થાય છે. મેડિકલ ક્ષેત્રે ઘણી બધી એવી બીમારીઓ છે કે જેની બહુ ઇઝીલી સારવાર છે એ પોસિબલ છે. કારણ કે હવે આપણી પાસે એન્ટીબાયોટિક્સ છે. ચલો આગળ વધીએ. એનસીઆરટી શું કહે છે એન્ટીબાયોટિકના સંદર્ભમાં? તો એન્ટીબાયોટિક એટલે તો ભાઈ પ્રતિજૈવિક દ્રવ્યો કહીએ આપણે એન્ટીબાયોટિકને. બરાબર. એન્ટીબાયોટિક 2 શબ્દથી બનેલો શબ્દ છે. જુઓ, એન્ટીબાયોટિક અથવા પ્રતિજૈવિક દ્રવ્યો. તો સૂક્ષ્મ જીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન એ 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ છે અને માનવ સમાજના કલ્યાણ માટે એક ખૂબ જ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. આવું શું કામ કીધું? તો આવું એટલા માટે કીધું કે પહેલાં અમુક રોગો એવા હતા કે જે રોગના કારણે વિશ્વ આખામાં ખૂબ મોટી સંખ્યામાં મૃત્યુ થતા હતા, પણ એન્ટીબાયોટિકના સંશોધન બાદ તો હવે એ રોગોને પણ કંટ્રોલ કરી શકાય છે, એ રોગોની સારવાર પણ શક્ય છે. એટલે એવું કહે છે કે માનવ સમાજના કલ્યાણ માટે ખૂબ મોટી ઉપલબ્ધિ એન્ટીબાયોટિકને માનવામાં આવે છે. એન્ટીબાયોટિક જે આખો શબ્દ છે એની અંદર પહેલો શબ્દ જે એન્ટી છે ને એ એન્ટી ગ્રીક ભાષાનો શબ્દ છે. એન્ટીબાયોટિક આખું જે નામ આપણે કહીએ છીએ એમાં પહેલો શબ્દ જે એન્ટી છે ને એ ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે વિરુદ્ધ, અને બાયોટિકમાં બાયો જે શબ્દ છે ને એનો અર્થ થાય છે જીવન. એન્ટીબાયોટિકમાં એન્ટીનો અર્થ થાય છે વિરુદ્ધ અને બાયોનો અર્થ થાય છે જીવન.
તો આપણે એમ કહી શકીએ કે બંને શબ્દોના સમન્વય દ્વારા બનતો શબ્દ છે એનો અર્થ થાય છે જીવન વિરુદ્ધ. જીવન વિરુદ્ધી રસાયણ. એન્ટીબાયોટિક એટલે એક પ્રકારનું રાસાયણિક દ્રવ્ય છે, પણ એને નામ એન્ટીબાયોટિક એટલા માટે આપ્યું છે કે જીવન વિરુદ્ધ કાર્ય કરતું રસાયણ છે. પણ કોના જીવન વિરુદ્ધ? માનવના? તો ભાઈ નહીં, માનવના જીવન વિરુદ્ધ નહીં. માનવ માટે તો એ ફાયદાકારક છે. કોના જીવન વિરુદ્ધ કાર્ય કરતું રાસાયણિક દ્રવ્ય છે? તો આપણે એમ કહી શકીએ કે રોગકારક. રોગકારક. જે રોગકારકો આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે ને એના જીવન વિરોધી છે. આપણા માટે તો કેવું છે? તો ભાઈ આપણા માટે તો એ પ્રો લાઈફ છે, એટલે કે પૂર્વ જીવન છે, જીવન પ્રેરિત કરતું છે. આગળ વધીએ કે એ જીવન વિરુદ્ધી થાય છે, એનો અર્થ જીવન વિરુદ્ધી થાય છે, પણ કોના સંદર્ભમાં? સજીવો દ્વારા થતા રોગના સંદર્ભમાં, એટલે કે રોગકારકના સંદર્ભમાં. માનવના સંદર્ભમાં જીવન વિરુદ્ધી નથી. જુઓ, જ્યારે મનુષ્યના સંદર્ભમાં તેઓ જીવન વિરુદ્ધી નહીં, પરંતુ પૂર્વ જીવન પ્રો લાઈફ માનવામાં આવે છે. એટલે એન્ટીબાયોટિક છે એ એન્ટીબાયોટિક શબ્દ છે એ બે શબ્દથી બનેલો છે, એન્ટી અને બાયો. એન્ટીનો અર્થ વિરુદ્ધ અને બાયોનો અર્થ થાય જીવન. બંનેના સમન્વયથી બનતો શબ્દ એન્ટીબાયોટિક, એનો અર્થ થાય છે જીવન વિરુદ્ધી દ્રવ્ય અથવા તો જીવન વિરુદ્ધનું. પણ કોના જીવન વિરુદ્ધનું? તો ભાઈ માનવના જીવન વિરુદ્ધનું નહીં. માનવ માટે તો એ જીવન પ્રેરક છે. તો કોના માટે જીવન વિરુદ્ધી છે? તો ભાઈ માનવ શરીરમાં રોગ ઉત્પન્ન કરતા જે રોગકારકો છે ને એના જીવન વિરુદ્ધી દ્રવ્ય છે. કે જ્યારે કોઈ એન્ટીબાયોટિકનું સેવન છે એ કરવામાં આવે ત્યારે વ્યક્તિના શરીરમાં જે કોઈ પણ રોગકારક હશે ને એ રોગકારકનો સામનો છે એન્ટીબાયોટિક કરશે અને એ રોગકારકને મારી નાખશે, જેથી કરીને આપણા શરીરને એ રોગથી છુટકારો છે એ પ્રાપ્ત થતો હોય. એટલા માટે એવું કહેવામાં આવે છે કે ભાઈ એન્ટીબાયોટિક એટલે જીવન વિરુદ્ધી. પણ કોના જીવન વિરુદ્ધી? તો ભાઈ રોગકારક માટે જીવન વિરુદ્ધી છે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી શું કહે છે એનસીઈઆરટી? તો જો પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણો છે. પ્રતિજૈવિક દ્રવ્યો શું છે? તો ભાઈ પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણો છે જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા કરવામાં આવે છે. ચલો એના એક્ઝામ્પલ પણ આપણે અહીંયા લઈ લીધા છે કે ભાઈ કેવા કેવા સૂક્ષ્મ જીવો દ્વારા એન્ટીબાયોટિક અથવા પ્રતિજૈવિક દ્રવ્યનું નિર્માણ છે એ થતું હોય છે. તો એક છે પેનિસિલિન ફૂગ છે, એની અંદર પેનિસિલિન એન્ટીબાયોટિકનું નામ છે. ફૂગ છે પેનિસિલિયમ નોટેટમ, એની અંદરથી આ એન્ટીબાયોટિક છે એ પ્રાપ્ત કરવામાં આવે છે. પેનિસિલિયમ નોટેટમ એની અંદરથી પેનિસિલિયમ નોટેટમ એની અંદરથી આ એન્ટીબાયોટિક છે એ પ્રાપ્ત કરવામાં આવે છે. ત્યાર પછી બીજા નંબર પર તમે આવો. બીજી એન્ટીબાયોટિક છે સ્ટ્રેપ્ટોમાઇસિન. બીજી એન્ટીબાયોટિક છે સ્ટ્રેપ્ટોમાઇસિન. એક બેક્ટેરિયા છે સ્ટ્રેપ્ટોમાઇસિસ ગ્રીસિયસ. સ્ટ્રેપ્ટોમાઇસિસ ગ્રીસિયસ નામના બેક્ટેરિયા છે એની અંદરથી પ્રાપ્ત કરવામાં આવતી એન્ટીબાયોટિક છે સ્ટ્રેપ્ટોમાઇસિન. ત્યાર પછી એક ક્લોરામફેનિકોલ, આ પણ એક પ્રકારની પ્રતિજૈવિક દ્રવ્ય એન્ટીબાયોટિક છે. શેમાંથી મળે છે? તો બસ સ્ટ્રેપ્ટોમાઇસિસ વેનેઝુએલી, એની અંદરથી આ પણ એક બેક્ટેરિયાની જાતિ છે, એની અંદરથી પ્રાપ્ત કરવામાં આવે છે. ત્યાર પછી છે ટેટ્રાસાઇક્લિન, બરાબર. તો સ્ટ્રેપ્ટોમાઇસિન રિમોસસ નામના બેક્ટેરિયાની જાતિમાંથી આને અલગીકૃત કરવામાં આવે છે. ત્યાર પછી છે નિયોમાઇસિન, બરાબર. સ્ટ્રેપ્ટોમાઇસિસ ફ્રેડી નામના બેક્ટેરિયામાંથી આને અલગીકૃત કરવામાં આવે છે. તો મતલબ તમે અહીંયા જોઈ શકો છો આપણે સૂક્ષ્મજીવો શબ્દ બધે વાપરશું, બરાબર. તો તમે અહીંયા મેં તમને 5 જુદી જુદી એન્ટીબાયોટિક અથવા પ્રતિજૈવિક દ્રવ્યોના એક્ઝામ્પલ છે એ આપ્યા છે, અને આ બધા એક્ઝામ્પલ એક વખત એન્ટીબાયોટિકના એક્ઝામમાં પૂછાઈ ચૂક્યા છે, એટલે એ આઈએમપી છે. અને સિલેબસની અંદર આ ચેપ્ટરને કાઢ્યું નથી. આ ચેપ્ટરનો એક પણ ટોપિક છે એ કાઢવામાં નથી આવ્યો. મતલબ આપણે સમજી શકીએ કે આ ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન આન્સર થવાના છે. તો આ ચેપ્ટરના આ જે ભાગ હું તમને કહું છું કે ભાઈ તમારે આ 5
કમસે કમ બીજી કોઈ એન્ટીબાયોટિક યાદ રાખો કે ન રાખો, બીજી ઘણી બધી છે, એમોક્સિસિલિન હોય અને બીજી ઘણી બધી એન્ટીબાયોટિક છે, બરાબર, પણ એને આપણે યાદ રાખવાની જરૂર નથી. આ 5 તમારે યાદ રાખવાની છે. કઈ કઈ? પેનિસિલિન છે, સ્ટ્રેપ્ટોમાઇસિન છે, ક્લોરામફેનિકોલ છે, ટેટ્રાસાઇક્લિન છે અને નિયોમાઇસિન છે. આ 5 એન્ટીબાયોટિક. અને એન્ટીબાયોટિક કયા સૂક્ષ્મ જીવ દ્વારા તૈયાર કરવામાં આવે છે, તો તેનો સ્ત્રોત કોણ છે? તો આપણે એ સૂક્ષ્મ જીવોના નામ પણ યાદ રાખશું. પેનિસિલિયમ નોટેટમ છે, ત્યાર પછી સ્ટ્રેપ્ટોમાઇસિન ગ્રીસિયસ છે, સ્ટ્રેપ્ટોમાઇસિન વેનિઝ્યુઅલી છે, ત્યાર પછી સ્ટ્રેપ્ટોમાઇસિન રિમોસસ છે અને સ્ટ્રેપ્ટોમાઇસિન ફ્રેડી છે. આ જે સૂક્ષ્મજીવો છે એની અંદરથી આ એન્ટીબાયોટિક છે એ પ્રાપ્ત કરવામાં આવે છે. આ બધા એના સ્ત્રોત છે, સ્ત્રોત સૂક્ષ્મજીવો છે. ચલો આગળ વધીએ. ત્યાર પછી જોઈએ, હવે જુઓ, એન્ટીબાયોટિક જેની આપણે વાત કરીએ છીએ એની એન્ટીબાયોટિક 2 પ્રકારે કામ કરતી હોય. એ 2 પ્રકારે કામ કરતી હોય. કયા 2 પ્રકારે કામ કરે? તો અમુક એન્ટીબાયોટિક એવી હોય જેનો તમે ઉપયોગ કરો ને તો એ એન્ટીબાયોટિક બેક્ટેરિયાને સ્થગિત કરી દે, બેક્ટેરિયાની વૃદ્ધિને સ્થગિત કરી દે. એ એન્ટીબાયોટિક શું કરે? તો ભાઈ જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે ત્યારે એને જોઈ એન્ટીબાયોટિક આપવામાં આવે તો એન્ટીબાયોટિક વ્યક્તિના શરીરમાં જઈ અને જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને સ્થગિત કરી દેશે, બરાબર. પણ અમુક એન્ટીબાયોટિક એવી હશે કે જેનો ઉપયોગ કરવાથી એ એન્ટીબાયોટિક સીધા બેક્ટેરિયાને મારી નાખે છે. મતલબ એક એન્ટીબાયોટિક છે એ સીધા બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે અને એક છે એ બેક્ટેરિયાને સ્ટેટિક કરવાનું કામ કરે છે. એટલે જુઓ, એક બાયોટિકને બેક્ટેરિયો સ્ટેટિક એન્ટીબાયોટિક કીધા છે અને એકને બેક્ટેરિયો સાઇડલ એન્ટીબાયોટિક કીધી છે. એવી તમામ એન્ટીબાયોટિક કે જે બેક્ટેરિયાને મારી નાખે છે ને બેક્ટેરિયો સાઇડલ એન્ટીબાયોટિક કહેવાશે. અને એવી તમામ એન્ટીબાયોટિક, એવા તમામ પ્રતિજૈવિક દ્રવ્યો કે જે બેક્ટેરિયાને સ્થગિત કરે છે એ તમામને બેક્ટેરિયો સ્ટેટિક એન્ટીબાયોટિક કહેવાશે. જો એના એક્ઝામ્પલ પણ આપ્યા છે, લાઈક ક્લોરામફેનિકોલ છે તો એ બેક્ટેરિયો સ્ટેટિક છે, બરાબર. ક્લિન્ડામાઇસિન છે તો એ બેક્ટેરિયો સ્ટેટિક છે. ત્યાર પછી ટેટ્રાસાઇક્લિન છે તો એ બેક્ટેરિયો સ્ટેટિક છે. આ એક્ઝામ્પલ આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી, એટલું યાદ રાખજો. આ પણ એક્ઝામ્પલ અહીંયા આપેલા છે બેક્ટેરિયા સાઇડલના, પણ એને યાદ રાખવાની જરૂર નથી. તમારે એટલું યાદ રાખવાનું છે કે એન્ટીબાયોટિક 2 પ્રકારની હોઈ શકે એના કાર્યના આધારે, કે કાં તો એ બેક્ટેરિયાની વૃદ્ધિને સ્થગિત કરી દે, બેક્ટેરિયાને સ્થગિત કરી દે, અથવા તો એ બેક્ટેરિયાને સીધા મારી નાખે. એટલે કાં તો એ બેક્ટેરિયો સ્ટેટિક હોય અથવા તો એ બેક્ટેરિયો સાઇડલ પ્રકારની હોઈ શકે. તો આ 2 પ્રકારની એન્ટીબાયોટિક હશે, યાદ રાખજો. ચલો એનાથી આગળ વધીએ. ત્યાર પછી કઈ બાબત પર વાત કરવાની છે? તો ત્યાર પછી આપણે વાત કરવાની છે પ્રથમ સંશોધિત થયેલી એન્ટીબાયોટિક પર. ત્યાર પછી આપણે વાત કરવાની છે પ્રથમ સંશોધન પામેલ એન્ટીબાયોટિક. પ્રથમ સંશોધન પામેલ એન્ટીબાયોટિક કઈ હતી? તો પ્રથમ સંશોધન પામેલ એન્ટીબાયોટિક હતી પેનિસિલિન. હમણાં આપણે આગળ જ્યારે લિસ્ટ જોયું ત્યારે જોયું ને કે ભાઈ પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગની અંદરથી પેનિસિલિન તૈયાર કરવામાં આવેલ છે. જ્યારે પેનિસિલિનનું સંશોધન થયું ને ત્યારે એ પેનિસિલિનનું સંશોધન છે ને પેનિસિલિયમ નોટેટમ નામની જે ફૂગ છે ને એની અંદરથી થયું હતું. પણ ઔદ્યોગિક ધોરણે અથવા તો ઔદ્યોગિક ઉત્પાદન જ્યારે પેનિસિલિનનું કરવામાં આવ્યું ને ત્યારે એ પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાંથી નહીં, પણ પેનિસિલિયમ ક્રાયોસેજિનમ, યાદ રાખજો, પેનિસિલિયમ ક્રાયોસેજિનમ. પહેલાં હતી કઈ હતી? પેનિસિલિયમ નોટેટમ. હા, પેનિસિલિન એન્ટીબાયોટિકનું સંશોધન જે ફૂગમાં થયું હતું ને એ ફૂગ હતી પેનિસિલિયમ નોટેટમ. પણ ઔદ્યોગિક ધોરણે જેના દ્વારા પેનિસિલિન એન્ટીબાયોટિક તૈયાર કરવામાં આવે છે એ ફૂગ પેનિસિલિયમ નોટેટમ નથી. એ કઈ છે? પેનિસિલિયમ ક્રાયોસેજિનમ
નમ નામની જે ફૂગ છે એની અંદરથી ઔદ્યોગિક ધોરણે પેનિસિલિનનું ઉત્પાદન છે એ કરવામાં આવતું હોય. પેનિસિલિન છે એ ખૂબ જ એકદમ ઉપયોગી એવી એક એન્ટીબાયોટિક છે. એટલે પેનિસિલિન છે એ આખો એક સમૂહ છે એન્ટીબાયોટિકનો, બરાબર. પેનિસિલિન છે એ એન્ટીબાયોટિકનો આખો એક સમૂહ છે. પણ પ્રથમ સંશોધાયેલી જે એન્ટીબાયોટિક હતી એનું નામ શું હતું? તો ભાઈ પેનિસિલિન હતું. શું કામ પેનિસિલિન નામ આપ્યું હતું? તો ભાઈ પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાં એનું સંશોધન થયું હતું. એટલે હવે ધ્યાન આપજો, પ્રથમ સંશોધિત થયેલ એન્ટીબાયોટિક જે પેનિસિલિયમ છે ને એનું સંશોધન આપણે એમ ન કહી શકીએ કે ભાઈ જાણી જોઈને થયું હતું એનું સંશોધન. પહેલી એન્ટીબાયોટિકનું સંશોધન છે ને આકસ્મિક થયું હતું. પહેલી એન્ટીબાયોટિકનું સંશોધન છે ને આકસ્મિક થયું હતું. અને આ જે પહેલી સંશોધાયેલી એન્ટીબાયોટિક છે ને એણે બીજા વિશ્વયુદ્ધની અંદર ખૂબ સારી ભૂમિકા ભજવી હતી. ચલો, કઈ રીતે એનું સંશોધન થયું ને એના માટે આપણે વાત કરીએ, અને એનો ઉપયોગ કઈ રીતે માનવ જાત માટે ફાયદાકારક છે ને એના સંદર્ભ આપણે વાત કરીએ. તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, ભાઈ પૃથ્વીના તમામ દેશો છે એકબીજા સાથે લડતા હતા, ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે સૈનિકો લડતા હતા ને, ખાસ કરીને આપણે અમેરિકન સૈનિકોની વાત કરીએ તો જે સૈનિકો લડતા હતા ને એ સૈનિકોમાંથી જે સૈનિકોને યુદ્ધ દરમિયાન ઈજા થતી હતી, લાઈક ગોળી વાગી જાય, યુદ્ધ ચાલે છે તો એની અંદર કોઈ પણ પ્રકારની ઈજા થઈ શકે છે કે ભાઈ એને ગોળી વાગી જાય, તો જ્યારે એને ગોળી વાગતી કે સૈનિકના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજા થતી ને તો એ ઈજાગ્રસ્ત ભાગમાં એક બેક્ટેરિયા હતા, સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાનું નામ હતું સ્ટેફાઇલોકોકસ અથવા સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા. એ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે એ લાગી જતું, કેમ કે ત્યારે એવી કોઈ દવા તો હતી નહીં કે એ જે ઘાવ વાગ્યો છે એના ઉપર લગાડવામાં આવે એટલે બેક્ટેરિયલ ઇન્ફેક્શન ન લાગે. જેટલા પણ સૈનિકો યુદ્ધમાં, પ્રથમ વિશ્વયુદ્ધની હું વાત કરું છું, પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જેટલા પણ સૈનિકો છે એ ઘાયલ થતા હતા, અથવા તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જેટલા સૈનિકો ઈજાગ્રસ્ત થતા હતા એમાંના મોટા ભાગના જે છે ને એના ઈજાગ્રસ્ત ભાગની અંદર સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગવાના કારણે શરીરનું અંગ છે ને સડવાનું ચાલુ થઈ જતું. હવે આખા શરીરને બચાવવું હોય તો શું કરવું પડતું હતું? ભાઈ એના જે ભાગની અંદર સડવાનું શરૂઆત થઈ ગઈ છે ને એ ભાગને કાપી નાખવામાં આવતો. મતલબ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જેટલા ઈજાગ્રસ્ત સૈનિકો હતા ને એની અંદર હાથ પગ કાપી નાખવામાં આવેલા હતા. ભાઈ એના હાથ ઉપર ઈજા છે તો હાથ કાપી નાખો, બે હાથ ઉપર ઈજા છે તો બંને હાથ કાપી નાખો, પગ ઉપર ઈજા છે તેનો પગ કાપી નાખવામાં આવતો. એમ્પ્યુટેશન તરીકે, એ ઘટનાને એમ્પ્યુટેશન તરીકે ઓળખવામાં આવતું. ભાઈ ખૂબ મોટા જથ્થામાં એમ્પ્યુટેશન છે એ ત્યારે કરવામાં આવ્યું હતું, કારણ કે વ્યક્તિનો જીવ બચાવવો હોય તો એનો હાથ પગ છે એ કાપવો જ પડતો, કેમ કે એના જે ભાગમાં ઈજા થઈ હતી ત્યાં સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગવાના કારણે એ ભાગ સડવાના શરૂ થઈ જતા હતા. મતલબ તો ભાઈ ખૂબ મોટી સંખ્યાના જે સૈનિકો જે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઘાયલ થયા હતા એના મોટા ભાગના હાથ પગ છે એ કાપી નાખવામાં આવેલા હતા, એમ્પ્યુટેશન છે એની અંદર કરી નાખવામાં આવ્યું હતું. હવે પ્રથમ વિશ્વયુદ્ધ સમયે અથવા તો એના બાદના સમયે આપણે એમ કહીએ ત્યારે એક વૈજ્ઞાનિક હતા, વૈજ્ઞાનિકનું નામ હતું એલેક્ઝેન્ડર ફ્લેમિંગ. વૈજ્ઞાનિક સ્ટોરી સાંભળજો હું જે કહું છું, આગળ એનસીઆરટીમાં આ બધી બાબતોનો ઉલ્લેખ છે જ, પણ આપણે એનસીઆરટીમાં જે રીતે છે એના કરતાં એક સ્ટોરી સ્વરૂપમાં આપણે સાંભળીએ. તો પછી શું થયું? તો કે એક વૈજ્ઞાનિક હતા એલેક્ઝેન્ડર ફ્લેમિંગ. એલેક્ઝેન્ડર ફ્લેમિંગ છે ને એ પ્રયોગશાળાની અંદર આ બેક્ટેરિયા જે સ્ટેફાઇલોકોકાઈ અથવા સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા છે ને એના પર પ્રયોગ કરતા, અને સાથે સાથે એ જ પ્રયોગશાળામાં આ જે વૈજ્ઞાનિક હતા એલેક્ઝેન્ડર ફ્લેમિંગ એ એક ફૂગ ઉપર કામ કરતા હતા. કઈ ફૂગ ઉપર કામ કરતા હતા? તો એ કામ કરતા હતા પેનિસિલિયમ નોટેટમ પર. ફરી વખત સાંભળજો કે એક વૈજ્ઞાનિક હતા એલેક્ઝેન્ડર ફ્લેમિંગ, એ પ્રયોગશાળાની અંદર આ બેક્ટેરિયા સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા પર કામ કરતા હતા, રિસર્ચ કરતા હતા, સંશોધન કરતા હતા, અને એની સાથે સાથે એ જ પ્રયોગશાળામાં એ વૈજ્ઞાનિક એટલે કે એલેક્ઝેન્ડર ફ્લેમિંગ છે એ એક ફૂગ ઉપર કામ કરતા હતા. ફૂગનું નામ હતું પેનિસિલિયમ નોટેટમ. હવે તો ભાઈ
મોટે ભાગે તો એ એવી સાવચેતી રાખતા કે ભાઈ બેક્ટેરિયા છે એ ફૂગ સાથે મિક્સ ન થઈ જાય, કે ફૂગ છે એ બેક્ટેરિયા સાથે મિક્સ ન થઈ જાય. પણ એક વખત આકસ્મિક રીતે એવું બને છે કે એ બેક્ટેરિયાનું સંવર્ધન કરવા માટે જે પેટ્રી પ્લેટ લે છે ને, એ પેટ્રી પ્લેટમાં અગાઉ એણે પેનિસિલિયમ નોટેટમ ફૂગનું સંવર્ધન કરાવ્યું હતું, અને એ પેટ્રી પ્લેટ એટલી સારી રીતે સાફ નહોતી થઈ કે એની અંદરથી તમામ પેનિસિલિયમ નોટેટમ ફૂગ છે ને એ સાફ થઈ ગઈ, એટલે એમાં થોડીક પેનિસિલિયમ નોટેટમ ફૂગ છે એ રહી ગઈ હતી. એ પેટ્રી પ્લેટની અંદર એણે સ્ટેફાઇલોકોકસ જે બેક્ટેરિયા હતા એનું સંવર્ધન કરાવવા માટે સંવર્ધન માધ્યમ મૂક્યું, એની અંદર બેક્ટેરિયા મૂક્યા અને એ જતા રહ્યા. બીજે દિવસે આવીને જ્યારે એણે એ પેટ્રી પ્લેટનું અવલોકન કર્યું તો એને જોવા મળ્યું કે પેટ્રી પ્લેટની અંદર રહેલા તમામ જે સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા છે એનું મૃત્યુ થઈ ગયું છે. અને પેટ્રી પ્લેટની અંદર કોનો ગ્રોથ થયો છે? તો ભાઈ પેટ્રી પ્લેટમાં પેનિસિલિયમ નોટેટમની વૃદ્ધિ થઈ ગઈ છે. એના ઉપરથી એણે તારણ કાઢ્યું કે આ પેટ્રી પ્લેટમાં આ જે ફૂગ છે પેનિસિલિયમ નોટેટમ, એણે કંઈક એવા રસાયણનો સ્ત્રાવ કર્યો છે કે જે રસાયણની અસર હેઠળ સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા છે ને એ મૃત્યુ પામ્યા. હવે એલેક્ઝાન્ડર ફ્લેમિંગને આના થોડાક પુરાવાઓ છે એ પ્રાપ્ત કરવાના હતા, થોડુંક વધારે આ સંદર્ભમાં સંશોધન કરવાનું હતું. એને એ તો ખબર પડી ગઈ હતી કે પેનિસિલિયમ નોટેટમ નામની જે ફૂગ છે એની અંદરથી એક એવું રસાયણ સ્ત્રવે છે કે એ રસાયણ સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયાને મારી નાખે છે. મતલબ સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયાને મારતું રસાયણ છે એ પેનિસિલિયમ નોટેટમ ફૂગમાંથી બને છે, એને ખબર પડી ગઈ હતી. હવે એણે વધારે પ્રયોગો કરવાના હતા. એની સાબિતી લેવા માટે પેનિસિલિનનો ઉપયોગ છે એણે બીજા પ્રાણીઓ પર, મનુષ્ય પર એમ કરવો હતો, અને એ થોડી ખર્ચાળ પ્રોસેસ હતી. એના માટે બીજા બે વ્યક્તિઓ, જો ધ્યાન આપજો, બીજા બે વ્યક્તિઓ તરીકે કોણ કોણ આવ્યું? તો એક હતા અર્નસ્ટ ચેઇન નામના વ્યક્તિ, અને એક હતા હાવર્ડ ફ્લોરે નામના વ્યક્તિ. આ બે વ્યક્તિઓએ એલેક્ઝાન્ડર ફ્લેમિંગની મદદ કરી. આ બંને વેપારીઓ હતા, આ બંને વૈજ્ઞાનિકો ન હતા, આ બંને વેપારીઓ હતા. કોની વાત કરું? ચેઇન અને ફ્લોરે. એણે શું કીધું હતું કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગને એણે આગળ રિસર્ચ કરવા માટે ફંડિંગ પૂરું પાડ્યું, પૈસા પૂરા પાડ્યા. અને પછી એલેક્ઝાન્ડર ફ્લેમિંગે આગળ રિસર્ચ કર્યું અને પેનિસિલિયમ નોટેટમમાંથી એક એવું રસાયણ છે એ પ્રાપ્ત કર્યું કે જે સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયાને મારી નાખે છે. પણ બાદમાં એને ખબર પડી કે પેનિસિલિયમ નોટેટમ કરતાં બીજી એક જે ફૂગ છે પેનિસિલિયમ, કઈ તો ભાઈ પેનિસિલિયમ ક્રાયોસેજિનમ, એની અંદરથી વધારે માત્રામાં આ રાસાયણિક દ્રવ્ય જેને પાછળથી પેનિસિલિન નામ આપવામાં આવ્યું એ વધારે માત્રામાં પ્રાપ્ત થાય છે. એટલે ઔદ્યોગિક ધોરણે આવા રસાયણને પ્રાપ્ત કરવા માટે પેનિસિલિયમ ક્રાયોસેજિનમનો ઉપયોગ છે એ કરવામાં આવ્યો, અને આ રીતે આકસ્મિક રીતે પ્રથમ એન્ટીબાયોટિક પેનિસિલિન છે ને એ અસ્તિત્વમાં આવી. પછી જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ને ત્યારે પેનિસિલિન છે ને અસ્તિત્વમાં આવી ગઈ હતી. એટલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જેટલા પણ ઈજાગ્રસ્ત સૈનિકો હતા એમાંના એક પણના હાથ પગ કાપવા નહોતા પડ્યા. કારણ તો ભાઈ જેવી ઈજા થશે એના પર સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગશે, એને પેનિસિલિન આપવામાં આવે, એન્ટીબાયોટિક આપવામાં આવે તો એ એન્ટીબાયોટિક એના શરીરમાં રહેલ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાને મારી નાખે છે અને વ્યક્તિને શરીરમાં સડો છે એ થતો નથી. પરિણામે તમામ સૈનિકો છે ને એ બચી ગયા હતા. જો અહીંયાનો જે ફોટોગ્રાફ છે ને એ ફોટોગ્રાફ એ જ મેસેજ આપે છે. જો ફોટોગ્રાફમાં એક સરસ મેસેજ લખ્યો છે કે થેન્ક્સ ટુ પેનિસિલિન હી વિલ કમ હોમ, કે પેનિસિલિનના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ગયેલ સૈનિક પાછો ઘરે પરત આવે છે. નહીતર શું થતું હતું કે ભાઈ એને ઈજા થતી, સ્ટેફાઇલોકોકસનું ઇન્ફેક્શન લાગતું, એના હાથ પગ કાપવા પડતા, ઘણી વખત એનું મૃત્યુ પણ થઈ જતું. પણ પેનિસિલિનની શોધ થઈ ગઈ ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઈજાના કારણે, સ્ટેફાઇલોકોકસના ઇન્ફેક્શનના કારણે એક પણ પ્રકારના સૈનિકનું મૃત્યુ થયું નથી. બરાબર. તો આ પેનિસિલિનની તાકાત હતી, એન્ટીબાયોટિકની તાકાત હતી, અને આ પ્રકારે પ્રથમ એન્ટીબાયોટિક તરીકે પેનિસિલિન છે એ અસ્તિત્વમાં આવ્યું હતું. ચાલો આગળ વધીએ. ત્યાર પછી જોઈએ, ઓકે, મેં જે વૈજ્ઞાનિકની હમણાં તમને વાત કરી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ,
આ વ્યક્તિ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, બીજું એક મેં તમને નામ આપ્યું ચેઇન અને ત્રીજું નામ આપ્યું ફ્લોરે, આ ત્રણેય વૈજ્ઞાનિકોને પેનિસિલિનના સંશોધન બદલ, સંશોધન છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કર્યું હતું, પણ એને સંશોધન કરવા માટે આ બંનેએ પણ મદદ કરી હતી. એટલે ત્રણ વ્યક્તિઓને 1945માં પેનિસિલિનની શોધ બદલ નોબેલ પુરસ્કાર છે એ આપવામાં આવ્યો હતો. કોને? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અર્નસ્ટ ચેઇન અને હાવર્ડ ફ્લોરે નામના ત્રણ એક વૈજ્ઞાનિક અને બે વ્યક્તિઓ જે હતા એને સંયુક્ત રીતે નોબેલ પારિતોષિક છે એ મળ્યો હતો. ચાલો જઈએ એનસીઆરટી પર. એનસીઆરટી શું કહે છે આના સંદર્ભમાં? તો જુઓ કે જે અન્ય સૂક્ષ્મ જીવો રોગ સર્જનારાને મારી નાખે છે અથવા તો તેની વૃદ્ધિને મંદ પાડે છે. આ વાત કઈ આવી? તો આગળ મેં તમને એક સ્લાઇડમાં એક ફોટોગ્રાફ બતાવ્યો હતો ને, એન્ટીબાયોટિક બે રીતે કામ કરે. કાં તો એ શું કરે તો ભાઈ, કાં તો એ સૂક્ષ્મ જીવો જે રોગ સર્જનારા છે એને મારી નાખે, બરાબર, અને કાં તો તેની વૃદ્ધિને મંદ પાડી નાખે. બે રીતે કામ કરે, એક તો સ્ટેટિક અને એક સાઇડલ એટલે કે મારી નાખનાર. આ બે રીતે એન્ટીબાયોટિક છે એ કામ કરતી હોય. ચલો, એનસીઆરટીએ પ્રશ્ન પૂછ્યો છે, તમે સામાન્યતઃ ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક પેનિસિલિનથી પરિચિત છો? હા, હમણાં જ મેં તમને પરિચય આપ્યો પેનિસિલિનનો. શું તમે જાણો છો સૌપ્રથમ શોધાયેલ એન્ટીબાયોટિક પેનિસિલિન છે? હા, એની વાત પણ મેં હમણાં તમને એક સ્ટોરી થ્રુ કરી. જુઓ, અને તેની શોધ અનાયાસે થઈ હતી. એની વાત મેં તમને કરી કે એ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા અનાયાસે એની શોધ થઈ ગઈ હતી. જુઓ, એનસીઆરટી એના સંદર્ભમાં શું કહે છે? અનાયાસે થઈ હતી. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની એક સંવર્ધન પ્લેટ પર મોલ્ડ એટલે ફૂગ, કઈ પેનિસિલિયમ નોટેટમ ઉત્પન્ન થઈ હતી, જ્યાં સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા વૃદ્ધિ પામી શક્યા નહીં. મતલબ ત્યાં સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા છે એનું મૃત્યુ થઈ જતું, એ જીવી શકતા ન હતા. તો એના આધારે આજે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે એને વિચાર આવ્યો, અથવા તો એણે એવું વિચાર્યું કે ભાઈ હા, આ ફૂગના શરીરમાંથી એક એવું રસાયણ મુક્ત થાય છે કે જે આ બેક્ટેરિયાને મારી નાખે છે. ચાલો, શું કહે છે એનસીઆરટી જુઓ. તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણના કારણે આવું થયું. પછી તેણે પેનિસિલિન નામ આપ્યું, કારણ કે પેનિસિલિયમ નોટેટમ મોલ્ડ એટલે કે ફૂગમાંથી સર્જાયું હતું. એ જે રસાયણ હતું એ રસાયણને એણે શું નામ આપ્યું? પેનિસિલિન. કારણ કે આ પેનિસિલિયમ નોટેટમ નામની જે ફૂગ હતી એ ફૂગમાંથી એને અલગીકૃત કરવામાં આવ્યું હતું. તેના ઘણા સમય પછી અર્નસ્ટ ચેઇન અને હાવર્ડ ફ્લોરે તેને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી. જો એનું સંશોધન કોણે કર્યું હતું? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે, પ્રથમ એન્ટીબાયોટિક પેનિસિલિનનું. પણ પેનિસિલિનનું ઔદ્યોગિક ધોરણે ઉત્પાદન, પેનિસિલિન બનાવવા માટેની ઇન્ડસ્ટ્રી કોણે સ્થાપી હતી? તો આ બે વ્યક્તિઓ હતા, ચેઇન અને ફ્લોરે નામના જે બે વ્યક્તિઓ છે એના દ્વારા. અને આ એન્ટીબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપમાં કરવામાં આવ્યું. મેં તમને આગળ વાત કરી ને, આખી જે સ્ટોરીની વાત કરી એ બધી બાબતો અહીંયા કીધી છે. જો ફ્લેમિંગ, ચેઇન અને ફ્લોરે આ સંશોધન 1945માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. એટલે આ ત્રણ વૈજ્ઞાનિકોને પેનિસિલિનની શોધ બદલ 1945માં નોબેલ પારિતોષિકથી પુરસ્કારિત છે એ કરવામાં આવ્યા હતા. યાદ રાખજો, 1945માં નોબેલ પારિતોષિક એને મળ્યો હતો. ચલો, એના પછી આગળ જોઈએ કે પેનિસિલિન પછી અન્ય એન્ટીબાયોટિક્સને પણ અન્ય સૂક્ષ્મ જીવોમાંથી મેળવવામાં આવી છે. પેનિસિલિન પછી અન્ય એન્ટીબાયોટિકને પણ અન્ય સૂક્ષ્મ જીવોમાંથી મેળવવામાં આવ્યા છે. શું તમે કેટલાક અન્ય એન્ટીબાયોટિકના નામ તેમજ તેઓના સ્ત્રોત વિશે જણાવી શકો છો? જો અહીંયા એનસીઆરટીએ તમને એક પ્રશ્ન પૂછ્યો છે અને એ પ્રશ્નના ભાગ સ્વરૂપે હવે તમારા સિલેબસનો ભાગ છે. તમે કમસે કમ 5 એન્ટીબાયોટિક અને એ 5 એન્ટીબાયોટિકના સ્ત્રોત ક્યાં છે ને
એને તમારે ધ્યાનમાં લેવા પડશે. કારણ તો કે ભાઈ હવે જો એક્ઝામની અંદર તમને કોઈ એન્ટીબાયોટિકનું નામ પૂછી લે નહીં તો આપણે વિરોધ ના કરી શકીએ કે ભાઈ NCERTમાં તો આવું કાંઈ હતું જ નહીં, કે અહીંયા એણે સ્પષ્ટ કહી દીધું છે કે શું તમે કેટલાક અન્ય એન્ટીબાયોટિકના નામ તેમજ તેઓના સ્ત્રોત વિશે જણાવી શકો છો. મતલબ તમને જાણવાનું કીધું છે, તમે તમારી રીતે જાણજો 5 એવી એન્ટીબાયોટિક અને એના સ્ત્રોત ક્યાં છે. તો આગળ જે કોષ્ટક હતું એનું જ કોષ્ટક છે, ફરી એક વખત નજર નાખી લઈએ. તો પહેલી જે એન્ટીબાયોટિક છે એ તો છે જ, જે પ્રથમ સંશોધિત એન્ટીબાયોટિક છે પેનિસિલિન, બીજી કઈ છે સ્ટ્રેપ્ટોમાઇસિન, ત્રીજી ક્લોરામફેનિકોલ, ચોથી ટેટ્રાસાયક્લિન, પાંચમી નિયોમાઇસિન, પછી એઝિથ્રોમાઇસિન હોય, ત્યાર પછી એમોક્સિન હોય, એમોક્સિસિલિન હોય, આ બધી. ત્યાર પછી એન્ટીબાયોટિકના આપણે નામ આપતા હોય તો એમિપિનમ હોય, મિરોપિનમ હોય, આ બધી જુદા જુદા પ્રકારની એન્ટીબાયોટિક્સ છે કે જેનો ઉપયોગ છે એ કરવામાં આવતો હોય. સ્ટ્રેપ્ટોમાઇસિન જેનું એક્ઝામ્પલ આપણે અહીંયા લીધું, આ બધી જુદી જુદી એન્ટીબાયોટિક છે જેનું સંશોધન બાદમાં કરવામાં આવ્યું છે. અને યાદ રાખજો, મોટા ભાગની જે કાંઈ એન્ટીબાયોટિકના સંશોધન થયા છે ને એ બધા માટીમાં ઉત્પન્ન થતા અથવા તો માટીમાં રહેતા બેક્ટેરિયાની અંદરથી જ પ્રાપ્ત થયા છે. કારણ એન્ટીબાયોસિસ આગળ જે મેં તમને વાત કરી હતી, માટીમાં રહેતા બેક્ટેરિયા એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય અને સ્પર્ધામાં બીજાને મારવા માટે અને પોતે ટકી રહેવા માટે એવું એક રસાયણ બનાવે છે જેને આપણે એન્ટીબાયોટિક કહીએ છીએ. ચાલો આગળ વધીએ. ત્યાર પછી જોઈએ શું કહે છે NCERT. તો પ્લેગ છે, કાળી ખાંસી છે. જો અમુક રોગ, આપણે આ બધા રોગો વિશે આગળ ભણી ગયા છીએ એક ચેપ્ટરમાં, કે પ્લેગ છે. પ્લેગ કોના વડે થાય છે? એક બેક્ટેરિયા છે યર્સિનિયા પિસ્ટિસ. કાળી ખાંસી, ત્યાર પછી ડિફ્થેરિયા, વૂપિંગ કફ, કુષ્ઠરોગ એટલે કે લેપ્રોસી તથા રક્તપિત્ત જેવા ભયાનક રોગો જેને કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા છે, તેઓના ઉપચાર માટે એન્ટીબાયોટિક દ્વારા આ રોગની સારવારમાં મોટો સુધારો થયો છે. જુઓ કે ઉપર જે આપણે રોગોના નામ આપ્યા છે ને, કે ડિપ્થેરી, ક્રાઇનોબેક્ટેરિયમ ડિપ્થેરીની વાત કરીએ, બરાબર, અથવા આપણે વાત કરીએ પાર્ટ્યુસિસ માટેની વૂપિંગ કફ એટલે પાર્ટ્યુસિસ, બોર્ડેટેલા પાર્ટ્યુસિસ બેક્ટેરિયાની વાત કરીએ, તો આ બધા જે છે એ તમામ એવા રોગો છે કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે કે જે રોગ થયા બાદ મોટે ભાગે વ્યક્તિનું મૃત્યુ છે એ થઈ જતું હોય. જેમ કે લેપ્રોસી છે, તો લેપ્રોસી કોઈ વ્યક્તિને માનો ગામડાની અંદર પહેલાંના સમયમાં થતી, તેને ગામડામાંથી બહાર કાઢી મૂકવામાં આવતું. જો જ્યાં સુધી આપણી પાસે રોગકારકોનું નોલેજ નહોતું ને ત્યાં સુધી એવું જ માનવામાં આવતું કે ભાઈ જે રોગ છે ને એ રોગ પૂર્વજન્મના પાપના કારણે થયો છે, કે ભાઈ પૂર્વજન્મમાં વ્યક્તિએ કંઈક પાપ કર્યા છે એનું ફળ આ જન્મમાં એને મળ્યું. નહીં, એવું નથી. રોગકારક છે એ રોગ થવા માટે જવાબદાર છે ને એ રોગકારક સામેની એન્ટીબાયોટિક આપણને મળી ગઈ એટલે એ રોગકારકનો ઇઝીલી આપણે સામનો છે એ કરી શકીએ છીએ. બરાબર. અત્યારે આપણી પાસે ટીબીની દવા છે, અત્યારે આપણી પાસે લેપ્રોસીની દવા છે, અત્યારે આપણી પાસે ડિપ્થેરિયાની છે, અત્યારે આપણી પાસે વૂપિંગ કફની દવા છે એટલે કે ઉટાટિયું જેને કહીએ છીએ એની દવા છે, કાળી ખાંસીની દવા છે. એ બધી કોણ છે? તો ભાઈ એન્ટીબાયોટિક છે. બરાબર. અને ઘણી વખત છે ને એવી એક બાબતનું એવું પણ ધ્યાન રાખવામાં આવવું જોઈએ, ફોરેન કન્ટ્રીઝની આપણે વાત લઈએ ને તો ત્યાં કોઈ પણ સામાન્ય બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે એન્ટીબાયોટિક ક્યારેય ન આપવામાં આવે. જો એ બ્લડ રિપોર્ટ કરે ને બ્લડની અંદર બેક્ટેરિયા જોવા મળે તો જ અને માત્ર તો જ એ ડૉક્ટરો છે એને એન્ટીબાયોટિક આપણે. જ્યારે આપણે અહીંયાની પરિસ્થિતિ કેવી છે? આપણે અહીંયાની એવી પરિસ્થિતિ છે કે આપણને સામાન્ય શરદી ઉધરસ તાવ જેવું થયું હોય તો આપણે મેડિકલમાં જઈને ઊભા રહીએ એટલે મેડિકલવાળાને કહે લાઈ તો ભાઈ એકાદ બે દવા લાવી તો મેડિકલવાળો હોશે પોતે ડૉક્ટર હોય એમ 2 ટીકડી કાપીને આપે, સવાર સાંજ લઈ લેજો. એ શું આપે છે? તો ભાઈ તમને એન્ટીબાયોટિક આપે છે. બીજું આપણને એમ થાય કે ડૉક્ટરે તમને 10 દીની દવા આપી અને બીમારી તમને 5 દીમાં મટી જાય તો પાછળના 5 દીની દવા આપણે ન લેતા હોય.
એવું પણ ન કરવું જોઈએ. એના કારણે શું થાય તો ભાઈ એના કારણે જે બેક્ટેરિયા છે ને એ એન્ટીબાયોટિકની સામે રેઝિસ્ટન્ટ ધારણ કરી લે, અને એક વખત જો તમે કોઈ એક એન્ટીબાયોટિક સામે રેઝિસ્ટન્સ થઈ ગયા તો પછી એ એન્ટીબાયોટિકનો ઉપયોગ ક્યારેય તમારા શરીર પર કરી શકાય નહીં, કેમ કે એની અસર જ તમને ન થાય, તમે એના માટે રેઝિસ્ટન્સ થઈ ગયા હોય. એટલે એવું ન થાય એટલા માટે એન્ટીબાયોટિક બને ને ત્યાં સુધી સામાન્ય રોગની અંદર, સામાન્ય શરદી ઉધરસની અંદર એન્ટીબાયોટિકનો ક્યારેય ઉપયોગ કરવાનો નહીં, કે જેથી કરીને આપણું શરીર છે એના માટે રેઝિસ્ટન્સ છે એ ન થાય. ચાલો, તો આપણે પ્રતિજૈવિક દ્રવ્ય એન્ટીબાયોટિક માટે વાત કરી. જુઓ, આજે આપણે એન્ટીબાયોટિક વિનાનું વિશ્વ કલ્પી શકતા નથી. આપણે એન્ટીબાયોટિકને મેડિકલ ફિલ્ડમાંથી કાઢી નાખીએ એટલે આપણે જેટલા રોગો પર અત્યારે આપણી પકડ છે ને એ બધી પકડ વહી જાય પાછી. કેમ તો ભાઈ આપણી પાસે એકમાત્ર એવું શસ્ત્ર છે જેની મદદ વડે આપણે વિવિધ પ્રકારના રોગકારકોને પાડી દઈએ છીએ. મતલબ તો ભાઈ અત્યારનું મેડિકલ ફિલ્ડ છે એનો મુખ્ય પાયો કોણ છે તો ભાઈ એન્ટીબાયોટિક છે. એટલે આપણે એવું કીધું છે કે એન્ટીબાયોટિક વિનાનું વિશ્વ છે એની કલ્પના કરી શકાતી નથી. ચાલ, તો આટલી વાત છે એ આપણે એન્ટીબાયોટિક પ્રતિજૈવિક દ્રવ્યના સંદર્ભમાં છે એ કરવાની હતી. બરાબર, કે ભાઈ પ્રતિજૈવિક દ્રવ્યોના સંદર્ભમાં એન્ટીબાયોટિકને આપણે કયા સંદર્ભમાં જોઈએ છે તો ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો, એ સંદર્ભમાં આપણે એન્ટીબાયોટિકની વાત છે એ કરી છે. ચાલો, તો લેક્ચરના આટલી વાત આપણે આજના લેક્ચરમાં કરવાની હતી. હવે લેક્ચરના અંત ભાગમાં આપણે થોડાક તમને ક્વેશ્ચન છે એ હોમવર્કના દઈ દઈએ. ચાલો, ક્વેશ્ચન નંબર 1 નોટ કરીએ બધા. તો પહેલો ક્વેશ્ચન જે તમારો છે એ છે ફર્સ્ટ ક્વેશ્ચન, બ્રેવર્સ ઈસ્ટ નું નામ જણાવો. સેકન્ડ ક્વેશ્ચન જે તમારો છે એ છે, બિયર બનાવવા માટે સૂક્ષ્મજીવોને શેના પર સંવર્ધિત કરવામાં આવે છે? બિયર બનાવવા માટે સૂક્ષ્મજીવોને શેના પર સંવર્ધિત કરવામાં આવે છે? સેકન્ડ ક્વેશ્ચન હતો. ક્વેશ્ચન નંબર 3, કોઈ પણ 2 પ્રતિજૈવિક દ્રવ્યોના નામ જણાવો. કોઈ પણ 2 પ્રતિજૈવિક દ્રવ્યોના નામ જણાવો. આ તમારો થર્ડ ક્વેશ્ચન છે. ત્રીજો ક્વેશ્ચન છે. ચાલો, તો આપણે 3 ક્વેશ્ચન છે એ આપીએ છીએ આજના લેક્ચરમાં તમને હોમવર્કની અંદર. તો બધાએ ફરજિયાત એના આન્સર છે એ કોમેન્ટની અંદર કરવાના છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.